મારું નામ યશ છે. અમારા પરિવારનો સૌથી મોટો દીકરો હતો. અમારા પરિવારના બધા સભ્યો એકબીજાને ખૂબ પ્રેમ કરતા. હું જોઈન્ટ ફેમિલીમાં રહેતો, જ્યાં મારા મમ્મી પપ્પા, મારી એક બહેન અને મારાથી નાનો મારો એક ભાઈ હતો. એ જ ઘરમાં મારા કાકા પણ રહેતા. અમે બધા એકબીજાની ખૂબ ઇજ્જત પણ કરતા. ક્યારેક મારા પપ્પા અને કાકા વચ્ચે કોઈ પણ વાતને લઈને લડાઈ ઝઘડો થયો નહોતો, તો પછી તેમના બાળકોમાં કેવી રીતે થાય? બધું બિલકુલ નોર્મલ ચાલી રહ્યું હતું. પછી મારી જિંદગીમાં એક એવો વળાંક આવ્યો જેને મારી આખી જિંદગી તબાહ કરીને મૂકી દીધી. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે લોકોએ તમને જન્મ આપ્યો, જેમણે તમારો ઉછેર કર્યો, એ જ લોકો એક દિવસ તમને એવી રીતે ભૂલી જશે જાણે તમે ક્યારેય તેમના માટે કંઈ હતા જ નહીં? આજે હું આપ લોકોને મારી જિંદગીની સૌથી દુઃખદ વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. એ વાર્તા જે મને રોજ અંદરથી તોડી રહી, જેણે મને એટલો તોડી નાખ્યો કે મેં મારી ઓળખ જ બદલી નાખી અને પછી ક્યારેય પાછું વળીને જોયું નહીં. કેટલાક લોકોએ કહ્યું કે હું બેરહેમ છું. મેં મારા પરિવારને છોડી દીધો. મેં તેમની ચિંતા ન કરી. ઘરનો મોટો દીકરો હોવા છતાં તેમનાથી મોઢું ફેરવી લીધું. પરંતુ હું કહું છું કે મેં મારી જાતને બચાવી. અને જો આ બેરહેમી છે તો હું બેરહેમ જ સાચો. પણ હું જીવતો છું ના, જે એટલા માટે જ તમને મારી જિંદગીની કડવી હકીકત સંભળાવવા જઈ રહ્યો છું. કારણ કે મને લાગે છે કે મારી વાર્તા કોઈને તાકાત આપશે અને કોઈને અહેસાસ કરાવશે કે તેઓ એકલા નથી. જે લોહીના સંબંધોએ પ્રેમની આડમાં તમને ડંખ માર્યો હોય. કેટલાક વર્ષો પહેલાંની વાત છે, જ્યારે મેં છેલ્લી વાર મારા ઘરના લોકો સાથે વાત કરી, જ્યારે મેં છેલ્લી વાર મારા ઘરે ફોન કર્યો. તે દિવસે મારો જન્મદિવસ હતો અને વિચારી રહ્યો હતો કે કદાચ આ વખતે મમ્મી મારો ફોન ઉપાડી લે, કદાચ પપ્પાનો અવાજ સંભળાઈ જાય. કારણ કે હું મારા પરિવારનો સૌથી મોટો અને પહેલો દીકરો હતો. મારી મમ્મી મને ખૂબ પ્રેમ કરતી, બલકે આખો પરિવાર જ મને ખૂબ પ્રેમ કરતો. દર વર્ષ મારા બર્થડે પર મમ્મી મારી પસંદગીનો નાસ્તો બનાવતી. મારા માટે મારી ફેવરિટ ચોખાની ખીર બનાવતી અને સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં મમ્મી જ મને મારા જન્મદિવસની શુભેચ્છા આપતી. પરંતુ હવે જ્યારે હું એ લોકોથી દૂર થયો, ત્યારથી તો ન જાણે કેટલાય જન્મદિવસ નીકળી ગયા અને મને કોઈ શુભેચ્છા આપનાર નહોતું. મને લાગ્યું કે મારા ભાઈ બહેન મને જન્મદિવસની શુભેચ્છા આપી દેશે. પરંતુ જેવું છેલ્લા 6 વર્ષથી થતું આવી રહ્યું હતું, એવું જ તે દિવસે પણ થયું. ફોનની ઘંટી વાગતી રહી, પછી સીધી વોઇસ મેલમાં જતી રહી. મેં મારા આંસુ રોકતા એક મેસેજ ટાઈપ કરી દીધો, આજે મારો બર્થડે છે. ઓછામાં ઓછું આજના દિવસે તો કોઈ મારી સાથે વાત કરી લો. પરંતુ એ મેસેજ પર બાકીના હજારો મેસેજની જેમ વચાયો પણ નહીં. તે દિવસે મેં મારી જાત સાથે વચન આપી દીધું કે બસ હવે વધુ નહીં. હવે હું આ દુઃખ વધુ સહન નહીં કરું અને પોતાની જાતને તેમની નજરોમાં જલીલ નહીં કરું. મારી જિંદગી પૂરી રીતે બદલી નાખીશ. મારી ઓળખ મિટાવી દઈશ અને પછી ક્યારેય પાછો નહીં ફરું. પરંતુ આપ લોકોને એ સમજવા માટે કે હું આ મુકામ સુધી કેવી રીતે પહોંચ્યો, મારે મારી વાર્તાની શરૂઆતથી જ બધું જણાવવું પડશે. મારે શરૂઆતના દિવસોમાં પાછા જવું પડશે. એ દિવસોમાં જ્યારે મારું ઘર સાચે જ ઘર હતું, જ્યારે મારા માતા પિતા, બલકે મારો આખો પરિવાર હસી ખુશી અને પૂરી એકતા સાથે પોતાનું જીવન વિતાવી રહ્યો હતો. અને ત્યારે મને લાગ્યું કે મારો પરિવાર હંમેશા મારી સાથે રહેશે, કારણ કે હું બધાનો લાડકો હતો. મારા બધા નાના ભાઈ બહેન મને યશભાઈ કહીને બોલાવતા. તો હું ચાલું છું તમને લઈને મારા બાળપણના દિવસોમાં, એ ઘરમાં જ્યાં ક્યારેક ખુશી પણ હતી. ઉત્તર પ્રદેશના સહારનપુરના એક સામાન્ય વિસ્તારમાં રહેતા એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ કરતો. મારા પિતા કપડાના વેપારી. મારા પિતા અને કાકાની કપડાની દુકાનો હતી. બંને ભાઈઓ બિઝનેસમાં જેટલો પણ પ્રોફિટ થતો, જેટલી કમાણી થતી, બંને ભાઈઓ આપસમાં વેચી લેતા. હવે જ્યારે હું જુવાન થઈ ગયો અને ઘરમાં સૌથી મોટો પણ હતો, એટલા માટે પપ્પા મને પોતાની સાથે દુકાને લઈ જવા લાગ્યા અને હું પણ ફ્રી ટાઈમમાં તેમની સાથે કામમાં હાથ વહેંચવાતો હતો. પણ હું ભણતો હતો. હજી મારું ઇન્ટર કમ્પ્લીટ થયું નહોતું. મારાથી નાના મારા ભાઈનું નામ અજય હતું. તે પણ સ્કૂલમાં ભણતો અને સૌથી નાની મારી બહેન પ્રિયંકા, તે પણ ભણી જ રહી હતી. કાકાના દીકરાનું નામ શ્લોક હતું. શ્લોક મારાથી પૂરા 1 વર્ષ નાનો અને મને દુકાને જતો જોઈને તેને પણ દુકાને જવાનો શોખ જાગ્યો. સમય પસાર થતો ગયો અને અમારી જિંદગી રોજિંદા નિયમ મુજબ ચાલી રહી હતી. અમારા બધા ભાઈ બહેનો વચ્ચે પણ ખૂબ પ્રેમ હતો. અમે ક્યારેય શ્લોક સાથે ભેદભાવ નહોતો કર્યો. અમે તેને બિલકુલ પોતાના સગા ભાઈની જેમ સમજતા, કારણ કે તે કાકાનો એકમાત્ર દીકરો હતો. તેના પછી તેમના ઘરે કોઈ બાળકનો જન્મ નહોતો થયો. અમે 100 વારના 2 માળના મકાનમાં રહેતા. ત્યાં નીચેના ફ્લોર પર મારા કાકાનો પરિવાર અને ઉપરના ફ્લોર પર અમારો. મમ્મી અને કાકી વચ્ચે પણ આપસમાં ક્યારેય ઝઘડો થયો નહોતો. અમે બધા બાળકો ભણતા. પપ્પા અને કાકા દુકાને જતા.
મમ્મી અને કાકી ઘર સંભાળતા. અમે બહુ વધારે અમીર નહોતા, પણ અમે અમારી મિડલ ક્લાસ જિંદગીમાં ખૂબ ખુશ હતા. મને સારી રીતે યાદ છે એ સાંજ જ્યારે અમે ત્રણેય ભાઈ ધાબા પર બેસીને ભણી રહ્યા હતા. તો મમ્મીએ પ્રિયંકાના હાથે અમારા માટે ચા મોકલી હતી. ચા પીતી વખતે અજયે કહ્યું, ભૈયા, આજે તમે અમને કોઈ હોરર સ્ટોરી સંભળાવો, બહુ ડરામણી. હું અવારનવાર એ લોકોને હોરર સ્ટોરી સંભળાવતો. મેં તે દિવસે પણ તેમને એટલી ડરામણી વાર્તા સંભળાવી કે પ્રિયંકા રડવા લાગી. તે ડરી જતી, રડવાનું શરૂ કરી દેતી, અને પછી અમે બધા તેને જોઈને હસતા. શ્લોક થોડો ગુસ્સાવાળો હતો. તેને ગુસ્સો જલ્દી આવી જતો, કારણ કે તેનો નેચર જ એવો હતો. તે નાના ભાઈ બહેનની કોઈ હરકત કંટાળી જતો તો તેમને જલ્દીથી વઢી દેતો, પરંતુ મારી હંમેશા જ ઇજ્જત કરતો. બાળપણથી જ અમે બધા એક સાથે રમતા આવ્યા, અને પ્રિયંકા, તે તો મારો જીવ હતી. હું અને ગૌરવ એક જ રૂમમાં રહેતા અને એક જ પલંગ પર સૂતા. અમે બંને ભાઈ અમારી આવનારી જિંદગી વિશે હંમેશા વાતો કરતા. મને લાગતું કે અમે બંને ભાઈઓનો સંબંધ હંમેશા આવો જ રહેશે. મમ્મી ખૂબ મહેનતુ. સવારે 5 વાગે ઉઠીને ઘરના બધા કામ કરી લેતી અને અમારા બધા ભાઈ બહેન માટે નાસ્તો બનાવતી. પપ્પા અને કાકા સવારે 7 વાગ્યે માર્કેટ જઈને દુકાન ખોલી લેતા, જ્યારે કાકી શ્લોકને સ્કૂલે મૂકી આવ્યા પછી ફરીથી સૂઈ જતી અને પછી 11 વાગે ઉઠીને ઘરના બધા કામ કરતી. પપ્પા થોડા કડક સ્વભાવના હતા, પણ પ્રેમ કરવાવાળા. તે ઈચ્છતા કે અમે બધા ભણી ગણીને કંઈક બનીએ. હું ઇન્ટર પછી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માંગતો હતો. શ્લોક હાઈસ્કૂલ તો પાસ કરી ચૂક્યો હતો અને ઈચ્છતો હતો કે તે દુકાનના કામમાં પણ ખૂબ દિલ લગાવીને કામ કરે. પપ્પા ઈચ્છતા હતા કે હું દુકાનના કામ કરતાં બધું ભણવા પર ધ્યાન આપું, એટલા માટે હું દુકાને બેસીને પણ ભણતો. શ્લોક મને હંમેશા કહેતો, યશભાઈ, તમે ઘરે રહીને ભણતા રહો, તમે અહીં કેમ આવી જાઓ છો? હું તેને કહેતો કે જ્યાં સુધી નોકરી નથી લાગી રહી અને ભણવાનું પૂરું નથી થઈ રહ્યું, ત્યાં સુધી પપ્પા અને કાકાને હાથ જ વેચાવી દઉં. મેં નોટિસ કર્યું કે અવારનવાર શ્લોક મારી આ વાત સાંભળીને શાંત થઈ જતો. ન જાણે કેમ મને વાતોમાં દુકાનમાંથી જવાનું કહેતો. શ્લોક મને મારા ભાઈ કરતાં પણ વધીને હતો. ન જાણે કેમ તેનાથી મને એક પોતાપણું અનુભવાતું. બધું બિલકુલ ઠીક ચાલી રહ્યું હતું. પછી ધીમે ધીમે કંઈક બદલવા લાગ્યું. આ બદલાવ એટલા બારીક હતા કે શરૂઆતમાં મેં એમના પર ધ્યાન ન આપ્યું. સૌથી પહેલાં મેં જોયું કે મમ્મી મારી સાથે વાત કરતી વખતે થોડી બેરુખી દાખવતી. પહેલાં જ્યારે હું કોલેજથી આવતો તો તે મને પૂછતી કે આખો દિવસ કેવો રહ્યો, શું શીખ્યો, કોની સાથે શું વાતચીત કરી. પરંતુ હવે તો તે બસ એટલું જ પૂછતી કે જમવું છે કે નહીં. મેં વિચાર્યું કદાચ થાકી ગઈ હશે અથવા કોઈ ચિંતા હશે. મેં તેમની વાત પર વધારે ધ્યાન ન આપ્યું. પછી મેં જોયું કે પપ્પા પણ મારી સાથે ઓછી વાત કરવા લાગ્યા. તે કોલેજથી આવ્યા પછી મને મારા ભણવા વિશે પૂછતા અને દુકાને ગયા પછી વારંવાર કહેતા, ભૂખ લાગી હોય તો ઘરે જમવા માટે ચાલ્યો જા, પૈસા જોઈતા હોય તો પૈસા લઈ લે. તે મારી જરૂરિયાતોનું ખૂબ ખ્યાલ રાખતા. પરંતુ હવે તો તે મને જોઈને સીધા રૂમમાં ચાલ્યા જતા અને દરવાજો બંધ કરી લેતા. અહીં સુધી કે દુકાન પર પણ મારી સાથે કોઈ વાત નહોતા કરતા. મેં એકવાર તેમને દુકાન પર પૂછ્યું હતું, પપ્પા, તમને શું થઈ ગયું છે? શું તમે મારાથી કોઈ વાત પર નારાજ છો? તો તેમણે બસ એટલું જ કહ્યું કે ના બેટા, દુકાન પર હવે કામ પહેલાં જેટલું નથી. તું દુકાને ના આવીશ. જેટલું કામ હોય છે તે બધું શ્લોક સંભાળી લે છે. શ્લોક કરતાં વધુ સમજદાર છે. મેં કહ્યું, પરંતુ પપ્પા, મને દુકાને આવતા 2 વર્ષ થઈ ગયા. કામ ઓછું હોય કે વધારે હોય, દુકાન તો આપણી પોતાની છે. શું અહીં ન આવી શકું? મારી વાત પર પપ્પા ગુસ્સા થઈને બોલ્યા, હા, નથી આવી શકતો અને હવે પછી અહીં ના આવતો. મારી નજર અચાનક શ્લોક તરફ ગઈ. તમે જોયું કે તે જાણે મનોમન હસી રહ્યો છે. કાકા પણ મારાથી નજર ચોરાવી રહ્યા હતા. મને દુકાન પર મારી બેઇજ્જતી અનુભવાઈ રહી, કારણ કે ત્યાં ફક્ત અમે લોકો જ નહીં પણ વર્કર્સ પણ હાજર હતા, જે આંખો ફાડી ફાડીને અમને જોઈ રહ્યા હતા. હું પપ્પાની વાત માની ગયો અને ઘરે ચાલ્યો આવ્યો. પરંતુ સૌથી વધારે દુઃખ મને એ સમયે થયું જ્યારે મને બંને ભાઈ બહેન પણ મારાથી અંતર બનાવવા લાગ્યા. ગૌરવે ધાબા પર આવવાનું જ બંધ કરી દીધું. શ્લોકને જ્યારે પણ હું કોઈ વાત પૂછતો તો તે ચીડાઈને મને જવાબ આપતો. જોકે આ પહેલાં તેને ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત સુદ્ધા કરી નહોતી. પરંતુ હવે તો જાણે તે ત્રણેય મોટા ભાઈની ઇજ્જત કરવાનું જ ભૂલી ગયા. કાકીને પણ જો હું કોઈ વાત કહેતો તો કાકી ગુસ્સે થઈને કહેતી, મને ના પૂછીશ, જેને તારી મમ્મી સાથે વાત કર. મારી વાલી બહેન, તે પણ અજીબ રીતે વર્તન કરવા લાગી. અવારનવાર રાત્રે જમતી વખતે મારી પાસે બેસીને મારી સાથે ઘણી બધી વાતો કરતી, પરંતુ હવે તેને પણ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. બલકે જ્યાં સુધી હું ઘરમાં હાજર હોઉં તે મારી સામે આવતી જ નહોતી. મેં એક દિવસ તેની પાસે જઈને પૂછ્યું, પ્રિયંકા, તને શું થઈ ગયું છે? તું મારાથી નારાજ છે કે શું? તેને મને કોઈ જવાબ ન આપ્યો.
હું પરેશાન થઈ ગયો. સમજ નહોતું પડતું કે આખરે મેં શું કરી દીધું જે બધાના મૂડ આ રીતે મારી સાથે બદલાયેલા છે. હું મારા દેખાવ તરફ જોયું, મારી વાતોની સમીક્ષા કરી. શું મેં કોઈ ભૂલ કરી? શું મેં કોઈને દુઃખ પહોંચાડ્યું? શું મેં કંઈક એવું કહ્યું હતું જે આ લોકોને ખરાબ લાગી ગયું હોય? પરંતુ મને તો કંઈ પણ યાદ નહોતું આવી રહ્યું. હું તો એવો જ હતો જેવો હંમેશા રહેતો. તો પછી અચાનક આ બદલાવ કેમ થયો? દિવસો પસાર થતા ગયા અને આ અંતર વધતું ગયું. હવે ઘરમાં જ જમતી વખતે પણ મારી સાથે કોઈ વાત નહોતું કરતું. બધા પોતાના જમવામાં જ વ્યસ્ત રહેતા. જ્યારે હું કંઈક કહેતો તો કાં તો કોઈ જવાબ નહોતું આપતું અથવા પછી બસ હા કે નામાં જવાબ આપીને વાતને પૂરી કરી દેવામાં આવતી. મને એવું લાગતું કે જાણે હું આ લોકો માટે એક શાંત અસ્તિત્વ બની ગયો છું, જાણે હું ત્યાં છું જ નહીં. આ અહેસાસ ખૂબ દુઃખી કરવાવાળો હતો. પોતાના જ ઘરમાં પોતાના જ લોકો વચ્ચે હું એકલતાનો શિકાર થઈ ગયો. મેં મારા એક મિત્ર ધ્રુવને આ વિશે જણાવ્યું. મારી વાત સાંભળીને તેને કહ્યું, તું તારી ફેમિલીને સીધે સીધું પૂછી કેમ નથી લેતો? તેમની સાથે બેસીને વાત કેમ નથી કરી લેતો કે આખરે મામલો છે શું? મારો મિત્ર બિલકુલ સાચો કહી રહ્યો હતો. મેં તેની વાત માની લીધી અને એક દિવસ સાંજે જ્યારે પપ્પા અને કાકા દુકાનેથી ઘરે આવ્યા તો મેં મોટી હિંમત કરીને તેમને કહ્યું, પપ્પા મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. તેમણે થાકેલો ચહેરો કરીને કહ્યું, શું વાત છે? મેં કહ્યું, પપ્પા મને લાગી રહ્યું છે કે આપ બધા લોકો મારેથી નારાજ છો. શું મેં કોઈ ભૂલ કરી દીધી જ? જો કરી છે તો પ્લીઝ મને જણાવો, માફી માંગી લઈશ. પપ્પા એક લાંબો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો, ના બેટા, તે કોઈ ભૂલ નથી કરી. ભૂલ તો અમારાથી થઈ છે. કદાચ અમે તારા પર વધારે જ ભરોસો કરવા લાગ્યા. કોઈ વાત નહીં, તું નકામું આટલું વિચારી રહ્યો છે. તારા રૂમમાં જા. હું પપ્પાની વાત સમજી જ ના શક્યો. મેં કહ્યું, પરંતુ પપ્પા મને સાફ સાફ અનુભવાઈ રહ્યું છે કે બધું બદલાઈ ગયું છે. આખરે શું વાત છે? તમે ઉખાણા કેમ પૂછી રહ્યા છો? જે પણ વાત હોય મને ડાયરેક્ટ જણાવો. તમારામાંથી કોઈ પણ મારી સાથે વાત નથી કરતું. મારી પાસે કોઈ બેસવાનું પણ પસંદ નથી કરતું. મમ્મી પણ રૂખી રહે છે. કાકી પણ દરેક વાતનો જવાબ ગુસ્સામાં આપે છે. ભાઈ બહેન પણ મને નજરઅંદાજ કરે છે. એવું કેમ થઈ રહ્યું છે? પપ્પાએ મને ઘૂરતા જોયું અને કહ્યું, મેં કહ્યું ને કે તું નકામું આ બધું વિચારી રહ્યો છે. હવે મને આરામ કરવા દે. આટલું કહીને પપ્પા રૂમમાં ચાલ્યા ગયા અને હું ત્યાં જ ઊભો રહી ગયો. આ સમયે તેમના અંદાજમાં એક કડકાઈ હતી જે પહેલાં મેં ક્યારેય જોઈ નહોતી. મમ્મી પાસે આવ્યો. મમ્મી કિચનમાં રસોઈ બનાવી રહી હતી. મેં કહ્યું, મમ્મી મેં શું ખોટું કરી દીધું? મમ્મીએ મારી તરફ જોયા વિના કહ્યું, ના. મેં ફરીથી પૂછ્યું, તો પછી આપ બધા મારાથી આટલું અંતર કેમ બનાવી રહ્યા છો? મમ્મીએ ચૂલો બંધ કર્યો, મારી તરફ ફરી અને કહેવા લાગી, મને તારી કોઈ વાતનો જવાબ નથી આપવો. તું તારા કામથી કામ રાખ અને બને તો તારા ભણવામાં ધ્યાન આપ. અને હવે પછી તારા પપ્પાની દુકાને ના જતો. મેં કહ્યું, મમ્મી, પપ્પા પણ મને દુકાને જવાની ના પાડી ચૂક્યા છે. ખબર નહીં તેમને શું થઈ ગયું. કાકાએ મારો કોઈ પક્ષ ના લીધો. ના તો અને શ્લોકનો પણ મૂડ ખરાબ થઈ રહ્યો છે. આખરે દુકાને જવાથી એવી પણ શું પ્રોબ્લેમ થઈ ગઈ કે આપ બધા લોકો મને ત્યાં જવાની ના પાડી રહ્યા છો? મમ્મીએ ફરીથી કહ્યું, મેં તને કહ્યું ને હું તારા કોઈ સવાલનો કોઈ જવાબ આપવા નથી માંગતી. તે પછી મમ્મી કિચનની બહાર નીકળી ગઈ અને હું મારા રૂમમાં આવી ગયો. ન જાણે કેમ મારી આંખોમાં આંસુ આવી ગયા. આ બધાનું વર્તન મારા દિલને ખૂબ દુઃખી કરી રહ્યું હતું. ગૌરવ રૂમમાં બેસીને પોતાના પુસ્તકો વાંચી રહ્યો હતો. જ્યારથી બધાના વર્તન બદલાયા હતા ત્યારથી જ ગૌરવે પણ પોતાને પલંગ અલગ કરી લીધો. ભલે તે મારી સાથે મારા રૂમમાં હતો, પરંતુ હવે અલગ પલંગ પર સૂવા લાગ્યો. મેં તેને કહ્યું, ગૌરવ, ઓછામાં ઓછું તું તો જણાવી દે કે શું વાત છે. તું તો મારો ભાઈ છે, મારી સાથે વાત તો કર. યાર. ગૌરવે પોતાના પુસ્તકો બંધ કર્યા અને મને અજીબ નજરે જોયું. પછી તેને કહ્યું, ભાઈ, તમને ખબર છે મારા પિતા, મારા દાદા અને તેમના પણ દાદા, કોઈએ પણ ક્યારેય કોઈ ખોટું કામ નથી કર્યું. અમારા પપ્પાએ પણ અમને સારા સંસ્કાર આપ્યા. પરંતુ આટલું કહીને તે ચૂપ થઈ ગયો. મેં કહ્યું, શું વાત છે? તું કયા ખોટા કામોની વાત કરી રહ્યો છે? મને ખુલીને તો જણાવશું મેં કોઈ ખોટું કામ કર્યું? ગૌરવ ફરી શાંત થઈ ગયો અને પછી થોડીવાર પછી ધીમા અવાજે બોલ્યો, કેટલીક વસ્તુઓ એવી હોય છે જે જણાવી નથી શકાતી. તો બસ એટલું સમજી લે કે હવે બધું પહેલાં જેવું નહીં રહે. અને આટલું કહીને તે રૂમની બહાર ચાલ્યો ગયો. તેના જવાબે મને વધુ પરેશાન કરી દીધો. તે કયા ખોટા કામની વાત કરી રહ્યો હતો? આ વાત હું સારી રીતે જાણતો હતો કે આખરે અમારા આખા મોહલ્લામાંથી સૌથી વધારે શરીફ પરિવાર અમારો જ હતો. જે પરિવારના કોઈ પણ સભ્યએ ના ક્યારેય ચોરી કરી, ના ક્યારેય લાલચ લીધી, ના કોઈ ગરીબનો હક છીનવ્યો, ના કોઈની સાથે બદતમીઝી કરી. ગૌરવ કઈ એવી વસ્તુ વિશે કહી રહ્યો હતો જે જણાવી નથી શકાતી? તેનો મતલબ શું હતો? શું કોઈ રહસ્ય? શું મારા પરિવારમાં કંઈક એવું થઈ રહ્યું જેના વિશે મને જણાવવામાં નહોતું આવી રહ્યું? હું ઘણા સમય સુધી વિચારતો રહ્યો.
પરંતુ મને કોઈ જવાબ ન મળ્યો. ઘણા મહિનાઓ પસાર થઈ ગયા. પપ્પા જે મને પહેલાં મંજલી પોકેટ મની આપતા તેમણે તે પણ આપવાની બંધ કરી દીધી. ઘરમાં મારી પસંદગીનું જમવાનું બનવાનું બંધ થઈ ગયું. હાલત વધુ ખરાબ થતા ગયા. હવે ઘરમાં મારી સાથે બિલકુલ પણ વાત નહોતી થતી. બધા જાણી જોઈને મને નજરઅંદાજ કરી રહ્યા હતા. જ્યારે હું ઘરમાં દાખલ થતો તો બધા લોકો પોતપોતાના કામમાં લાગી જતા. જ્યારે હું જમવાના ટેબલ પર બેસતો તો બધા જલ્દી જમવાનું પૂરું કરીને ઊભા થઈ જતા. મને લાગી રહ્યું હતું કે જાણે હું કંઈ બહુ ખરાબ માણસ છું. તે બધા મારાથી દૂર રહેવા માંગે છે. મારો મગજ મારા ભરવા પર પણ નહોતો લાગી રહ્યો. કોલેજમાં પણ હું ખોવાયેલો રહેતો. મિત્રો સાથે પણ ઠીક વાત નહોતી કરી શકતો. તેમનાથી પણ અંતર બનાવી લીધું. મારા મિત્રોએ પણ મારી પરેશાનીને સારી રીતે અનુભવી લીધી. અને એક દિવસ મારા સૌથી નજીકના મિત્ર રીતિકે મને પૂછી જ લીધું કે શું વાત છે યાર, તું ભણવામાં નબળો થતો જાય છે, શું વાત છે, બધું ઠીક તો છે ને? હું તેને શું જણાવતો, એટલા માટે બસ તેને એટલું જ કહી દીધું કે હા બધું ઠીક છે, બસ મારી તબિયત ખરાબ છે. પરંતુ અંદરથી હું તૂટી રહ્યો હતો. હજુ સુધી મારી નોકરી પણ નહોતી લાગી. મારો બીટેકનો પણ ફાઇનલ યર ચાલી રહ્યો હતો. પછી એક દિવસ એવું થયું જેને મારી જિંદગી પૂરી રીતે બદલી નાખી. મેં મારી આખી કોલેજમાં ટોપ કર્યું હતું. મેં ખૂબ મહેનત કરી. આખા શહેરમાં મારું નામ રોશન થઈ ગયું હતું. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે હું મારી આખી કોલેજમાં ટોપ કરી ચૂક્યો છું. હું ખૂબ જ ખુશ થયો. આ ખુશી જ્યારે મેં મારા ઘરના લોકોને સંભળાવવા ચાહી તો મેં વિચાર્યું કે કદાચ આ ખુશખબરી સાંભળીને બધાની નારાજગી દૂર થઈ જશે. કદાચ બધા ફરીથી મારી સાથે વાત કરવા લાગશે. બધું નોર્મલ થઈ જશે. હું ઘરે પહોંચ્યો અને જોરથી બોલ્યો, મમ્મી પપ્પા, તમારા દીકરાએ તમારું નામ રોશન કરી દીધું. મેં આખી કોલેજમાં ટોપ કર્યું છે. પણ કોઈએ કોઈ જવાબ આપ્યો નહોતો. મમ્મી કિચનમાં હતી. તેમણે મારી તરફ જોયું પણ નહોતું. પપ્પા પોતાનો મોબાઈલ જોઈ રહ્યા હતા. તેમણે બસ એકવાર માથું ઊંચું કર્યું અને પછી ફરીથી પોતાનું ધ્યાન મોબાઈલ તરફ કરી લીધું. ગૌરવ અને પ્રિયંકા પોતાના રૂમમાં હતા. તેમણે પણ કોઈ રિએક્ટ કર્યું નહોતું. હું નીચે ગયો અને મેં કાકા કાકીને પણ આ સમાચાર સંભળાવ્યા તો તેમણે પણ મને નજરઅંદાજ કરી દીધો. મારી ખુશી તો પલભરમાં ગાયબ થઈ ગઈ. ત્યાં જ ઊભો રહી ગયો. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં આટલી મહેનત કરી, આટલું સારું કામ કર્યું અને મારા પોતાના પરિવારોને કોઈ ફરક જ નહોતો પડી રહ્યો. તે દિવસે મને અહેસાસ થયો કે કદાચ સાચે જ આ ઘરમાં મારું કોઈ અસ્તિત્વ નહોતું. કદાચ મારું હોવું જ તેમના માટે બોધ બની ગયું છે. મેં મારું એજ્યુકેશન ચાલુ રાખ્યું અને સાથે જ એક પાર્ટ ટાઈમ નોકરી પણ શરૂ કરી દીધી, જેથી પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકું. હું નહોતો ઈચ્છતો કે મારે તેમની પાસે કંઈ પણ માંગવું પડે. ઘરનો માહોલ એવો જ રહ્યો. ધીમે ધીમે મેં પણ બધા સાથે વાત કરવાનું બંધ કરી દીધું. હું સવારે ઉઠીને નાસ્તો કરીને કોલેજ ચાલ્યો જતો અને પછી નોકરી પર ચાલ્યો જતો. સાંજે થાકેલો ઘરે પાછો આવીને સીધો પોતાના રૂમમાં ચાલ્યો જતો. અમે બધા એક જ છત નીચે રહેતા, પરંતુ હું હવે કોઈની સાથે વાત નહોતો કરી રહ્યો. થોડા સમય પછી મારું ભણવાનું પૂરું થઈ ગયું તો મને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. મેં મારી પહેલી સેલેરીથી મમ્મી માટે એક ગિફ્ટ ખરીદી, એક સાડી. મેં વિચાર્યું કે કદાચ સાડી જોઈને તો મમ્મી ખુશ થશે. હું ઘરે આવ્યો અને મમ્મીને તે સાડી આપી અને કહ્યું, મમ્મી, આ તમારા દીકરાની પહેલી કમાણીની પહેલી ભેટ છે. આજે મારી પહેલી સેલરી આવી છે. આ સ્પેશિયલ તમારા માટે. મારી વાત સાંભળીને મમ્મીએ તેને જોયા વગર જ એક તરફ મૂકી દીધી અને કહેવા લાગી કે ચલો સારી વાત છે, ખુશી થઈ તારી નોકરી લાગી ગઈ. ત્યાર પછી ના કોઈ પ્રેમ, ના કોઈ આશીર્વાદ. મારું દિલ ફરી તૂટી ગયું. મેં નિર્ણય કરી લીધો કે હવે હું આ ઘરમાં નહીં રહું. મેં મારી કંપનીની નજીક જ એક નાનો ફ્લેટ ભાડે લઈ લીધો અને ત્યાં શિફ્ટ થઈ ગયો. જ્યારે મેં મારા ઘરવાળાઓને જણાવ્યું કે હું અલગ રહેવા ઈચ્છું છું તો કોઈએ મને રોકવાની પણ કોશિશ નહોતી કરી. પપ્પાએ બસ એટલું કહ્યું કે જેવી તારી મરજી. મમ્મીએ તો કંઈ કહ્યું જ નહોતું. બહેન ભાઈએ પણ કોઈ રિએક્ટ કર્યું નહોતું. હું પોતાનો સામાન પેક કરીને ઘરેથી નીકળી આવ્યો અને કોઈએ મને વિદાય સુદ્ધા નહોતી આપી. પોતાના નવા ફ્લેટમાં આવીને મને થોડી રાહત મળી. ઓછામાં ઓછો હવે મારે તે તણાવભર્યા માહોલ તો નહોતો વેઠવો પડતો. પરંતુ અંદરથી ખૂબ જ દુઃખી હતો. હું મારા ઘરવાળાઓને પ્રેમ કરતો. હું ઈચ્છતો કે તેઓ મારી સાથે વાત કરે, મને એક્સેપ્ટ કરે. એટલા માટે મેં તેમને ફોન કરવાનું શરૂ કરી દીધું. દર અઠવાડિયે હું મમ્મીને ફોન કરતો, પપ્પાને ફોન કરતો, બહેન ભાઈને ફોન કરતો, પરંતુ કોઈ ફોન રિસીવ નહોતું કરતું. બધી કોલ્સ મેલમાં જતી રહેતી. મેં હાર ન માની. મેં વિચાર્યું કે કદાચ ફોન પર વાત કરવી તેમને પસંદ નથી. એટલા માટે મેં મેસેજ કરવાના શરૂ કરી દીધા. રોજ હું તેમને ગુડ મોર્નિંગ, ગુડ નાઇટના મેસેજ મોકલતો. તેમને પોતાના દિવસ વિશે જણાવતો, પોતાની નોકરી વિશે જણાવતો, પરંતુ કોઈનો રિપ્લાય નહોતો આવતો. તે મેસેજ વચાતા
પણ નહોતા. હું જોઈ શકતો કે તેમણે મને બ્લોક નહોતો કર્યો, પરંતુ જવાબ પણ નહોતા આપી રહ્યા. આ બધું પડતું દુઃખી કરનારું હતું. પછી મેં વિચાર્યું કે કદાચ કોઈ ખાસ પ્રસંગ હોવા પર તેઓ વાત કરશે. મમ્મી પપ્પાની એનિવર્સરી આવી તો મેં બંને માટે એક સુંદર ગિફ્ટ ખરીદી અને કુરિયરથી ઘરે મોકલી દીધી. તેની સાથે એક કાર્ડ પણ મોકલ્યું જેમાં મેં લખ્યું હતું, મમ્મી પપ્પા, આપ બંનેને લગ્નની વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક. હું આપ બંનેને ખૂબ પ્રેમ કરું છું. તમારો દીકરો યશ. પરંતુ થોડા દિવસો પછી તે ગિફ્ટ પાછી આવી ગઈ. કુરિયરવાળાએ જણાવ્યું કે તે લોકોએ લેવાની ના પાડી દીધી. હું અપસેટ થઈ ગયો કે તેમણે મારી ગિફ્ટ પણ નહોતી લીધી. પછી ભાઈ બહેનની બર્થડે પણ એવું જ થયું. તે બંનેની બર્થડે પર પણ મેં તેમને ગિફ્ટ મોકલી અને તે પણ પાછી આવી ગઈ. હું સમજી નહોતો શકતો કે આખરે તેમને મારાથી આટલી નફરત છે કેમ. મેં એવું પણ શું કરી દીધું જેની મને આ રીતે સજા આપવામાં આવી રહી હતી. દિવાળી આવી, હોળી, દશેરા, નવરાત્રિ, કોઈ પણ એક તહેવાર પર કોઈએ મારી સાથે વાત નહોતી કરી. બધા લોકો તહેવારો પર પોતાના પરિવારો સાથે હોય છે. દરેક વખતે મને લાગતું કદાચ આ વખતે તેઓ મને બોલાવી લે. મેં તેમને ફોન કર્યો, કોઈ જવાબ ન આવ્યો. મેસેજ કર્યો, ત્યારે પણ કોઈ જવાબ ન આવ્યો. મેં છેલ્લી કોશિશના ભાગરૂપે ઘરે જવાનો નિર્ણય કર્યો. દિવાળીની સાંજે ઘરે પહોંચ્યો. ઘરમાં રોશની હતી, રોનક હતી. દરવાજો સુધી ગયો અને ઘંટડી વગાડી. અંદરથી અવાજ આવી રહ્યો હતો, હસી મજાક થઈ રહ્યો હતો, પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો. મેં ફરી ઘંટડી વગાડી, છતાં પણ કોઈ ન આવ્યું. મેં દરવાજો ખખડાવ્યો અને જોરથી કહ્યું, મમ્મી પપ્પા, હું યશ છું, દરવાજો ખોલો. અંદરના બધા અવાજો એકદમથી બંધ થઈ ગયા. પછી થોડીવાર સુધી શાંતિ રહી. ત્યાં જ ઊભો રાહ જોતો રહ્યો, પરંતુ કોઈએ દરવાજો ન ખોલ્યો. હું સમજી ગયો કે તેઓ જાણી જોઈને મને નજરઅંદાજ કરી રહ્યા છે. તેઓ બધા ઘરમાં છે પણ મને અંદર આવવા નથી દઈ રહ્યા. તે દિવસે મારું દિલ પૂરી રીતે તૂટી ગયું. હું ત્યાં જ દરવાજાની સામે બેસી ગયો અને રડવા લાગ્યો. પાડોશીએ જોયું હશે પણ મને કોઈ ફરક ન પડ્યો. પછી કોઈક રીતે પોતાની જાતને સંભાળતો પાછો પોતાના ફ્લેટમાં આવી ગયો. તે રાત મેં ખૂબ વિચાર્યું. મેં વિચાર્યું કે કદાચ મારે હાર માની લેવી જોઈએ. કદાચ સમજી લેવું જોઈએ કે તે લોકો મને ભૂલી ગયા છે. પરંતુ તેમ છતાં મારા મગજમાં આશા બચેલી હતી. મેં વિચાર્યું કે ના, હાર નહીં માનું. તે મારું ઘર છે, મારો પરિવાર છે અને હું તેમને પ્રેમ કરું છું. હું કોશિશ કરતો રહીશ અને હું કોશિશ કરતો રહ્યો. આગામી 3 વર્ષ સુધી હું સતત તેમને ફોન કરતો રહ્યો, મેસેજ કરતો રહ્યો, ગિફ્ટ મોકલતો રહ્યો. દરેક વખતે જ પરિણામ, કોઈ ન જવાબ આવ્યો, કોઈ રિએક્ટ ન આપ્યું, કોઈ ગિફ્ટ એક્સેપ્ટ ન કરી. હું ઘરે પણ કેટલી વાર ગયો, પરંતુ દરેક વખતે દરવાજો બંધ જ રહ્યો. ક્યારેક વિચારતો હતો કે કદાચ તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે, પરંતુ પછી મને પાડોશી પાસેથી ખબર પડી કે તેઓ તો ઘરમાં જ છે. તે દરમિયાન મારી જિંદગીમાં બીજા પણ બદલાવ આવ્યા. મારી નોકરીમાં મને પ્રમોશન મળ્યું અને હું ઊંચી પોસ્ટ પર આવી ગયો. મારી સેલેરી કમાઈ રહ્યો હતો. મેં નાના ફ્લેટને છોડીને મોટો ફ્લેટ લઈ લીધો. ત્યાં જરૂરતની દરેક વસ્તુ હાજર હતી. બહારથી જોવામાં મારી જિંદગી ખૂબ સારી લાગી રહી હતી, પરંતુ અંદરથી હું ખાલી હતો. મારી પાસે બધું જ હતું, પરંતુ મારી પાસે મારું ઘર નહોતું, મારો પરિવાર નહોતો. મેં મારા ઘરવાળાઓને પોતાની સફળતા વિશે જણાવ્યું. મેં વિચાર્યું કે કદાચ તેઓ ગર્વ અનુભવશે અથવા કદાચ ખુશ થઈ જશે, પરંતુ ફરીથી કોઈ જવાબ ન આવ્યો. મારા ઘરવાળાઓ માટે પૈસા મોકલવા લાગ્યો હતો. દર મહિને એક સારી એવી રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતો. મેં વિચાર્યું કે કદાચ આનાથી તેઓ સમજી જશે કે હું તેમનો ખ્યાલ રાખું છું, પરંતુ તે પૈસા પણ પાછા આવી જતા. તેમણે મારા પૈસા પણ નહોતા લીધા. 4 વર્ષ પસાર થઈ ગયા, 5 વર્ષ પસાર થઈ ગયા, પછી 6ઠું વર્ષ પણ બેસી ગયું. હું પણ આ અજીબ સંબંધનો આદી થઈ ગયો હતો, જ્યાં હું એકલો જ પ્રેમ કરતો હતો અને બીજી તરફથી માત્ર ખાલીપો મળતો. મારા મિત્રો મને કહેતા કે તું કેમ આટલી કોશિશ કરી રહ્યો છે? જેને તારાથી કોઈ મતલબ નથી તેમની પાછળ કેમ પડ્યો છે? પરંતુ હું તેમને સમજાવી નહોતો શકતો કે પરિવારનો મતલબ શું હોય છે. મારા માટે મારા પરિવારનો મતલબ માત્ર લોહીનો સંબંધ નહોતો. આ પ્રેમનો સંબંધ હતો અને મારા પરિવારને ખૂબ જ પ્રેમ કરતો. ભલે તેઓ મને પ્રેમ કરે કે ના કરે, પરંતુ દરેક માણસની સહન કરવાની એક હદ હોય છે ને, અને હું પણ માણસ હતો. પૂરા 6 વર્ષ થઈ ગયા મને આ રીતે નજરઅંદાજ કર્યાને. 6 વર્ષ જેમાં મેં મારું બધું જ તેમને આપવાની કોશિશ કરી અને મને બદલામાં કંઈ નહોતું મળ્યું. હું ધીમે ધીમે તૂટવા લાગ્યો. મારું માનસિક સંતુલન બગાડવા લાગ્યું. મને રોજ રાતે ઊંઘ નહોતી આવતી. કલાકો સુધી જાગતો રહેતો અને વિચારતો રહેતો કે આખરે મેં ભૂલ શું કરી. એક દિવસ હું ઓફિસમાં હતો અને અચાનક મને ગભરામણનો એક હુમલો આવ્યો. હું શ્વાસ નહોતો લઈ શકતો. મારી છાતી ભસાતી હતી. મારા સાથીઓ મને જલ્દીથી હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે ચેકઅપ કર્યું અને જણાવ્યું કે મને ખૂબ જ વધારે તણાવ અને ઉદાસી છે. તેમણે મને સુઝાવ આપ્યો કે મારે સ્ટ્રેસ બિલકુલ પણ નથી લેવાનો. મારે કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે પોતાનું ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ.
હું સાયકિયાટ્રિસ્ટ પાસે ગયો તો તેમણે મારી પૂરી કહાની સાંભળી અને બોલી, આ યશ, તું પોતાની જાતને સજા કેમ આપી રહ્યો છે? જે લોકો તને નથી ઈચ્છતા તેમના માટે તું પોતાની તબિયત કેમ ખરાબ કરી રહ્યો છે? પરંતુ હું તેમને નહોતો છોડી શકતો. 7મું વર્ષ શરૂ થયું. મારી બર્થડે આવી. મેં ઘરે ફોન કર્યો, ફરીથી વોઇસમેલ અને ફરી મેસેજ, પરંતુ પછી કોઈ જવાબ ન આવ્યો. તે દિવસે હું વધુ પડતો તૂટી ગયો. હું પોતાના ફ્લેટમાં એકલો બેઠો હતો. અંધારામાં બહાર વરસાદ પડી રહ્યો હતો. હું બારી પાસે બેસીને વરસાદને જોઈ રહ્યો હતો. પોતાની જાતને સવાલ પૂછી રહ્યો હતો, શું હું સાચે જ એટલો ખરાબ છું કે મારો પોતાનો પરિવાર મારાથી નફરત કરે છે? શું મેં સાચે જ કંઈક એવું કર્યું જે આટલી મોટી સજાને લાયક હતું? શું હું માણસ પણ છું તેમની નજરમાં કે માત્ર એક બોજ છું? શું મારું કોઈ સ્થાન છે કે હું બસ એક ભૂલ છું જેને તેઓ ભૂલી જવા માંગે છે? હું રડતો રહ્યો. મારા આંસુ રોકાતા નહોતા. મારું પૂરું શરીર ધ્રુજી રહ્યું હતું. મને લાગી રહ્યું હતું કે જાણે હું ડૂબી રહ્યો છું, જાણે હું શ્વાસ નથી લઈ શકતો. પછી અચાનક મારા મગજમાં એક ખ્યાલ આવ્યો, એક બહુ જ સાફ ખ્યાલ. જો તેઓ મને નથી ઈચ્છતા તો હું પણ તેમને કેમ ઈચ્છું? જો તેઓ મારું અસ્તિત્વ જ મિટાવવા માંગે છે તો કેમ ના હું સાચે જ મિટાવી દઉં? પરંતુ પોતાની જાતને ખતમ કરીને નહીં, બલકે એવી નવી જિંદગી શરૂ કરીને, એક એવી જિંદગી જ્યાં યશ નામનો કોઈ માણસ જ ના હોય, જ્યાં તે પરિવાર સાથે મારો કોઈ સંબંધ જ ના હોય, જ્યાં મારી પોતાની એક નવી ઓળખ હોય, નવું અસ્તિત્વ હોય. આ ખ્યાલ મારા મગજમાં નવો સરવરાટ કરી ગયો. આગામી થોડા અઠવાડિયા સુધી હું આ જ બાબતે વિચારતો રહ્યો. મેં ઇન્ટરનેટ પર જોયું કે કાનૂની રીતે પોતાનું નામ કેવી રીતે બદલી શકાય છે. કાનૂની ફોર્માલિટી હોય છે જેને પૂરી કરવાની હોય છે. મેં બધી કાર્યવાહી સમજી લીધી, પરંતુ માત્ર નામ બદલવું જ પૂરતું નહોતું. મારે મારી પૂરી ઓળખ બદલવાની હતી. મારે તે બધું જ છોડવાનું હતું જે મને તે જૂના યશ સાથે જોડતું. મેં એક પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં મેં મારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું. મારા બોસ હેરાન રહી ગયા. તેમણે પૂછ્યું, તું આટલી સારી નોકરી કેમ છોડી રહ્યો છે? મેં બસ એટલું કહ્યું કે મને કંઈક ઇમ્પોર્ટન્ટ કામના લીધે બીજા શહેરમાં જવાનું છે. મેં મારો ફ્લેટ ખાલી કરી દીધો, બધો સામાન વેચી દીધો. મેં કેટલાક જરૂરી કપડાં અને ડોક્યુમેન્ટ્સ રાખ્યા હતા. પછી મેં મારો મોબાઈલ નંબર પર ચેન્જ કરી દીધો, પોતાનું ઈમેલ એડ્રેસ પણ, અને પોતાના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ડિએક્ટિવ કરી દીધા. મેં મારા બધા ફ્રેન્ડ્સને એક મેસેજ સેન્ડ કર્યો કે મને થોડા દિવસો માટે એકલા રહેવું છે. કૃપા કરીને મારો કોન્ટેક્ટ ન કરતા. મેં મારું બેંક એકાઉન્ટ પર બંધ કરી દીધું અને નવા શહેરમાં નવું એકાઉન્ટ ખોલાવ્યું. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ કદમ, મેં કાનૂની કાર્યવાહી શરૂ કરી. પોતાનું નામ બદલવા માટે એક વકીલનો કોન્ટેક્ટ કર્યો. તેમણે મને પૂછ્યું કે તમે તમારું નામ કેમ બદલવા માંગો છો? મેં કહ્યું કે કંઈક પર્સનલ ઇશ્યુઝ છે. તેમણે વધારે સવાલ ન કર્યા અને મારી મદદ કરી. મેં મારા જૂના નામથી એફિડેવિટ તૈયાર કરાવ્યું, જેમાં લખ્યું હતું કે હું યશ ગુપ્તા મારું નામ બદલીને વિનય રાખવા માંગુ છું. મારું નવું નામ હતું વિનય. મેં આ નામ બહુ વિચારી સમજીને રાખ્યું. હું ઈચ્છતો હતો કે મારી નવી જિંદગી પોતાની મરજી અને પોતાના સપનાઓથી જ બનેલી હોય, ના કે કોઈની ઉમ્મીદ પર. આગામી થોડા અઠવાડિયામાં બધી કાનૂની કાર્યવાહી પૂરી થઈ ગઈ. મને મારા નવા નામના ડોક્યુમેન્ટ્સ મળી ગયા. બધા નવા ડોક્યુમેન્ટમાં મારું નામ વિનય લખેલું હતું. યશ નામનો કોઈ માણસ હાજર જ નહોતો. હું પોતાના શહેરથી નીકળીને બીજા શહેરમાં ચાલ્યો ગયો. એક બિલકુલ નવા શહેરમાં, જ્યાં મને કોઈ નહોતું ઓળખતું. મેં તે એક નાનો ફ્લેટ લઈ લીધો. મેં એક નવી નોકરી શોધી. મેં મારી એપ્લિકેશનમાં મારું નામ વિનય લખ્યું હતું. મેં ઇન્ટરવ્યૂ આપ્યો અને મને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. મેં ત્યાં મારી નવી જિંદગી શરૂ કરી. શરૂઆતમાં મને બહુ અજીબ લાગ્યું. જ્યારે પણ કોઈ મને વિનય કહીને બોલાવતું તો હું ચોંકી જતો. મને લાગતું કે તેઓ કોઈ બીજાને બોલાવી રહ્યા છે. પરંતુ ધીમે ધીમે હું આ વસ્તુઓનો આદી થઈ ગયો. મેં પોતાની જાતને શીખવ્યું હતું કે હવે હું વિનય છું. યશ એક જૂની યાદ છે જેને ભૂલાવી દેવી જોઈએ. મેં નવા દોસ્તો બનાવ્યા અને તેમાંથી કોઈને પણ પોતાની ફેમિલી વિશે કંઈ ના જણાવ્યું. જ્યારે કોઈ મને પૂછતું કે તારી ફેમિલી ક્યાં છે, બસ એટલું કહી દેતો કે તેઓ બહુ દૂર રહે છે અને અમારે વધારે કોન્ટેક્ટમાં નથી રહેતા. લોકો માની લેતા અને વધારે સવાલ જવાબ નહોતા કરતા. હું નવા શહેરમાં ખુશ હતો. મારી નોકરી સારી હતી, દોસ્તો સારા, મારો ફ્લેટ સુંદર. બહારથી જોવા પર મારી જિંદગી ભરીપૂરી લાગી રહી હતી, પરંતુ અંદરથી હવે હું ખાલી થઈ ગયો હતો. રાતે જ્યારે હું એકલો હતો ત્યારે જ જૂના સવાલો મારા મગજમાં આવતા. મેં સાચું કર્યું? શું મારે સાચે જ પોતાનું નામ બદલી લેવું જોઈતું હતું? શું મારો પરિવાર ક્યારેય મને શોધવાની કોશિશ કરશે? પરંતુ પછી હું પોતાની જાતને યાદ અપાવતો કે તેમણે પૂરા 7 વર્ષ સુધી તો મને નજરઅંદાજ કર્યો. 7 વર્ષ જેમાં મેં દરેક મુમકિન કોશિશ કરી તેમની સાથે જોડાવાની, અને તેમણે એકવાર પર જવાબ નહોતો આપ્યો. જો મેં તેમને છોડી દીધા તો એમાં ખોટું શું જ? હું પોતાની જાતને સમજાવી દેતો અને ઊંઘવાની કોશિશ કરતો. 7 મહિના બીજા પસાર થઈ ગયા. મને આ નવા શહેરમાં આવ્યાને હું મારી જિંદગીમાં સેટલ થઈ ચૂક્યો હતો.
હું મારી નોકરીમાં સારું કામ કરી રહ્યો હતો. મારા બોસ મારાથી ખૂબ ખુશ હતા. મને કોન્ટ્રાક્ટની જવાબદારી આપવામાં આવી. હંમેશા બિઝી રહેતો. નાનાથી મને સારું લાગતું, કારણ કે બિઝી રહેવાથી મને વિચારવાનો સમય જ નહોતો મળતો. પરંતુ પછી એક દિવસ કંઈક એવું થયું જેને બધું બદલી નાખ્યું. જ્યારે હું ઓફિસમાં કામ કરી રહ્યો હતો અને મારા જૂના મોબાઈલ પર એક કોલ આવ્યો. મેં મારો જૂનો મોબાઈલ નંબર હજી પણ રાખેલો હતો, બસ તેને ઓન નહોતો કરતો. પરંતુ તે દિવસે મેં ભૂલથી તેને ઓન કરી લીધો. કોલ આવ્યો અને સ્ક્રીન પર નામ લખેલું હતું, મમ્મી. આ જોઈને તમારું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. 7 વર્ષ 8 મહિના પછી પહેલીવાર મમ્મીએ મને ફોન કર્યો. મારો હાથ ધ્રુજી રહ્યો હતો. મેં ફોન ઉપાડ્યો નહીં, ફોન વાગતો રહ્યો. પણ મેં હિંમત કરીને ફોન ઉપાડી લીધો. મેં હેલો કહ્યું તો બીજી તરફથી મમ્મીનો અવાજ આવ્યો, યશ. બસ એટલું જ મારું નામ. મમ્મીના અવાજમાં કંઈક અલગ હતું, કંઈક એવું હતું જે મેં પહેલાં ક્યારેય નહોતું સાંભળ્યું. ગભરામણ, ડર, પસ્તાવો. મમ્મી કંઈ બોલી નહીં. હું બસ સાંભળી રહ્યો હતો. મમ્મીએ ફરીથી કહ્યું, યશ, આ તું જ છે ને? મેં ધીમેથી કહ્યું, જી મમ્મી, હું જ છું. આ સાંભળીને મમ્મીના શ્વાસ ઝડપી થઈ ગયા. તેમણે કહ્યું, યશ, તું ક્યાં છે બેટા? અમને તારી બહુ યાદ આવે છે. અમારે બધાને તને મળવું છે. મારે તારાથી બહુ જરૂરી વાત કરવી છે. મેં કહ્યું, મમ્મી, 7 વર્ષ પછી તમને અચાનક મારી સાથે વાત કરવી છે? આખરે આપ લોકોને કેવી રીતે યાદ આવી ગઈ મારી? મમ્મીનો અવાજ કાપવા લાગ્યો. તેમણે કહ્યું, યશ બેટા, અમને મળી લે. અમારે તારાથી બહુ જરૂરી વાત કરવી છે. મેં પૂછ્યું, કઈ જરૂરી વાત? 7 વર્ષ સુધી તમને કોઈ જરૂરી વાત નહોતી મારી સાથે કરવા માટે? હવે શું થઈ ગયું? મમ્મીએ કહ્યું, બેટા પ્લીઝ સમજી લે કે અમે બહુ મોટી ભૂલ કરી બેઠા. અમને માફ કરી દે. હવે પ્લીઝ અમને મળવા આવી જા. તું ક્યાં છે? તારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. તેઓ પણ તને મળવા ઈચ્છે છે. જો તું તેમને મળવા નહીં આવે તો તેઓ તને મળવાની તમન્ના પોતાના દિલમાં લઈને આ દુનિયામાંથી ચાલ્યા જશે. આવી જાને બેટા. મેં કહ્યું, મમ્મી મને સુવા દો. હું તમને કાલે કોલ કરીશ. અને પછી મેં ફોન કાપી નાખ્યો. પપ્પાની તબિયત વિશે સાંભળીને મારું દિલ ઉદાસ થઈ ગયું. હું ત્યાં જ ખુરશી પર બેસી ગયો. મમ્મીએ કહ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છે. 7 વર્ષ પછી તેમને અહેસાસ થયો કે તે લોકોથી ભૂલ થઈ? હું શું કરું? જો તેમનાથી ભૂલ થઈ કે પપ્પાની પણ તબિયત ખરાબ છે તો? વિચારી રહ્યો હતો કે હવે મારે તેમને મળવું જોઈએ કે નહીં. શું મારે તેમને માફ કરી દેવા જોઈએ? મારું મગજ કન્ફ્યુઝ થઈ રહ્યું હતું. જલ્દીથી ઓફિસથી નીકળી ગયો અને પોતાના ફ્લેટમાં આવી ગયો. હું સોફા પર બેસી ગયો અને વિચારવા લાગ્યો કે આગામી થોડા દિવસોમાં મમ્મીએ કેટલી વાર મને ફોન કર્યો. દરેક વખતે મેં ફોન કાપી નાખ્યો. પછી પપ્પાએ ફોન કર્યો, પછી ગૌરવે, પછી પ્રિયંકાએ. બધાએ મને ફોન કર્યા. બધા મને મળવા ઈચ્છતા હતા. બધા મારી સાથે વાત કરવા ઈચ્છતા. હું વિચારતો રહ્યો, 7 વર્ષ સુધી એકવાર પણ આ લોકોએ મારી કોઈ વાતનો કોઈ જવાબ ન આપ્યો અને હવે અચાનકથી બધા મારી સાથે વાત કરવા ઈચ્છે છે. શું થઈ ગયું? મેં મારા સાયકેટ્રિસ્ટ સાથે આ વિશે વાત કરી તો તેમણે કહ્યું, યશ કે વિનય, જે પણ તારું નામ છે, તું ઈચ્છે તો આ નિર્ણય તારે જાતે લેવો પડશે. હું તને બસ એટલું જ કહીશ કે જો તું તે લોકોથી મળવા ઈચ્છે, પરંતુ જો તને લાગે છે કે તારો માનસિક સુકૂન ફરીથી બગડી જશે તો ના મળ. પોતાની સેહત સૌથી વધારે જરૂરી છે. મેં બહુ વિચાર્યું. દિલ કહી રહ્યું હતું કે હું તેમને મળું. કદાચ તેમની પાસે કોઈ યોગ્ય કારણ હોય, કદાચ કોઈ ગેરસમજ હોય, કદાચ પપ્પાની કન્ડિશન વધારે જ ખરાબ હોય. બની શકે આ વખતે બધું બરાબર થઈ જાય. પરંતુ મગજ કહી રહ્યું હતું કે જેમણે 7 વર્ષ સુધી તને નજરઅંદાજ કર્યો તેઓ અચાનક તારી ચિંતા કેમ કરી રહ્યા છે? જરૂર કોઈ સ્વાર્થ છે. પણ મેં નિર્ણય કર્યો કે હું જાણવા ઈચ્છું છું કે આખરે મામલો શું છે. મેં મમ્મીને પાછો ફોન કર્યો. મેં કહ્યું, મમ્મી, આપ લોકોને હું મળીશ, પરંતુ મારી શરત પર. હું ત્યાં નહીં આવું, બલકે આપ લોકો અહીં આવો. મમ્મીએ જલ્દીથી કહ્યું કે ઠીક છે બેટા, અમે આવી રહ્યા છીએ. મેં કહ્યું કે માત્ર તમે અને પપ્પા આવી જાઓ, બાકી કોઈને લાવતા નહીં. તેમણે કહ્યું કે ઠીક છે બેટા, તારા પપ્પાની કન્ડિશન ત્યાં આવવાની તો નથી, પણ તોય તેમને ગાડીમાં બેસાડીને લઈ આવું છું. મમ્મી અને પપ્પા આવી ગયા હતા. મેં તેમને કેફેમાં મળવા માટે બોલાવ્યા. હું નહોતો ઈચ્છતો કે તે મારા ફ્લેટનું સરનામું જાણે. હું કેફેમાં પહોંચ્યો તો મમ્મી અને પપ્પા પહેલાંથી ત્યાં બેઠેલા હતા. મેં તેમને જોયા તો મારું દિલ ભરાઈ આવ્યું. તે બંને ઘરડા થઈ ગયા હતા. સૌથી વધારે પપ્પા તે તો બહુ જ નબળા થઈ ગયા હતા. બિલકુલ હાડ પિંજર બની ગયા હતા. મમ્મીના વાળ પણ સફેદ થઈ ગયા. ચહેરા પર કરટલીઓ પડી ગઈ. પપ્પાની તો કમર જ ઝૂકી ગઈ હતી. હું તેમની તરફ ગયો અને સામેવાળી ખુરશી પર બેસી ગયો. મમ્મીએ જેવી મન જોઈ તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે હાથ લંબાવીને મારી તરફ કર્યો પણ હું પાછળ હટી ગયો. પપ્પાની કન્ડિશન એટલી ખરાબ હતી કે તે સરખી રીતે ખુરશી પર બેસી પણ નહોતા શકતા. ત્યારે મને અહેસાસ થયો કે મારે તેમને અહીં નહોતા બોલાવવા જોઈતા. મારા આંસુ સાફ કર્યાને કહ્યું, તમે રડી કેમ રહ્યા છો મમ્મી? મમ્મી કહેવા લાગી, બેટા અમે તારી પાસે માફી માંગવા આવ્યા છીએ. આમ બહુ મોટી ભૂલ કરી દીધી. મેં કહ્યું, કલ ભૂલ મમ્મી?
મમ્મીએ પપ્પા તરફ જોયું. પપ્પાએ આંખો ઝુકાવી લીધી. મમ્મીએ કહેવાનું શરૂ કર્યું. તેમણે જણાવ્યું કે 7 વર્ષ પહેલાં જ્યારે હું ઘર છોડીને ગયો હતો તો તેના થોડા સમય પહેલાં તેમને શ્લોક અને કાકાજીએ જણાવ્યું કે હું કોઈ છોકરી સાથે ફરું છું અને દુકાનમાંથી કપડાં ચોરી કરીને તે છોકરીને ગિફ્ટ કરું છું, કારણ કે અમારો લેડીઝ કપડાનો બિઝનેસ હતો. શ્લોક અને કાકાજીએ મારી ફરિયાદ પપ્પાને કરી કે તમારો દીકરો દુકાનમાંથી કપડાં ચોરી કરે છે અને એટલું જ નહીં, કેટલી વાર તો તેણે પૈસા પણ ચોરી કર્યા છે. આ બધું જૂઠું હતું. મારા પપ્પાને આ વાત પર વિશ્વાસ નહોતો આવ્યો. તે લોકો અવારનવાર મારા પપ્પાને મારી ગેરહાજરીમાં ભડકાવતા રહેતા. તેમને હંમેશા એ જ કહેતા કે તમારો દીકરો દુકાન પર એટલે આવે છે જેથી તે અહીંથી માલ ગાયબ કરી શકે. મારા પપ્પા તેમની વાત ઉપર વિશ્વાસ ન આવ્યો તો એક દિવસ તેમણે દુકાનના જ એક કર્મચારીને કહ્યું કે આ પ્રત્યક્ષદર્શી સાક્ષી છે, આણે પોતાની આંખોથી જોયો છે યશને એક છોકરી સાથે મળતા, અને આ છોકરીને યશ દુકાનમાંથી પૈસા અને કપડાં ચોરી કરીને આપે છે. તે કર્મચારીનું નામ મોહન હતું. તેને મારા પપ્પાને જણાવ્યું કે માલિક, મેં મારી આંખોથી જોયા છે યશભાઈને અહીંથી કપડાં ચોરી કરતા, અને એકવાર તો મેં તેમને ગલ્લામાંથી પૈસા ચોરતા પણ જોઈ લીધા હતા. તો તેમણે કહ્યું કે આ બાબતે કોઈને કહેતો નહીં, નહીંતર તને દુકાનમાંથી કાઢી મૂકીશ. મોહને જણાવ્યું કે હું ડરી ગયો હતો એટલે તમને ક્યારેય કંઈ ન જણાવ્યું, પણ આજે મારામાં એટલી હિંમત આવી ગઈ છે કે યશ સાહેબની પોલ ખોલી શકું. આ બધું સાંભળીને મારા પપ્પા બહુ ઉદાસ થયા. જેવું કે હું મારી વાર્તામાં તમને પહેલાં જ પણ જણાવી ચૂક્યો છું કે અમારા પરિવારમાં કોઈએ પણ દૂર દૂર સુધી ચોરી નહોતી કરી, અને જે ચોરી કરતું તેને ગુનેગાર સમજવામાં આવતો. તેના માતા પિતાના ઉછેર પર આંગળી ઉઠાવવામાં આવતી. તેના માતા પિતાને ખોટા કહેવામાં આવતા. આ વાત પિતાજીએ મારી ગેરહાજરીમાં ઘરે જણાવી અને ઘરમાં બધા લોકોએ આ વાત પર વિશ્વાસ કરી લીધો, અને પછી ધીમે ધીમે બધા મારાથી નારાજ રહેવા લાગ્યા. મમ્મી પપ્પાને લાગ્યું હતું કે જો તે લોકો મારાથી નારાજ રહેશે તો હું ધીમે ધીમે સુધરી જઈશ. હું મમ્મીની બધી વાત સાંભળી રહ્યો હતો. મેં કહ્યું, પણ મમ્મી, હું કોઈ છોકરી સાથે નહોતો ફરતો, તે જૂઠું હતું. તમે મને પૂછ્યું કેમ નહીં? અને ના તો મેં ક્યારેય કોઈ ચોરી કરી, બલકે હું તો કોઈ છોકરીના કોન્ટેક્ટમાં હતો જ નહીં. ના કોઈ છોકરી મારી દોસ્ત છે, ના હું કોઈ છોકરીને પસંદ કરતો. મમ્મીએ કહ્યું, બેટા તું સાચું કહી રહ્યો છે, તું સાચો હતો. અમને પછી ખબર પડી કે શ્લોક અને તારા કાકાજી આ ષડયંત્રમાં મળેલા હતા. તેમણે મારી નજરમાં તને ગિરેલો સાબિત કરી દીધો. તે તો ઈચ્છતા હતા કે તું ક્યારેય દુકાન પર ના જાય અને આખી દુકાન શ્લોકના નામે થઈ જાય, અને મોહનને પણ પૈસા આપીને તે બંને જૂઠું બોલાવડાવ્યું હતું. તમારા પપ્પા સામે હકીકત તો ત્યારે ખુલીને આવી જ્યારે 5 વર્ષ પછી તમારા કાકાના શ્લોકે બધું પોતાના નામે કરી લીધું. તમારા પપ્પા સાથે અપ્રામાણિકતા કરી. દુકાન અને આખો કારોબાર તેમણે પોતાના હસ્તક કરી લીધો. ગૌરવે બહુ કોશિશ કરી કે તે બધું ઠીક કરી દે, પણ કંઈ પણ ઠીક થઈ શક્યું નહીં. તમારા પપ્પા દિન પ્રતિદિન બીમાર પડતા ગયા. અમે તમારા પપ્પાની બીમારીમાંથી બિઝી થઈ ગયા અને આ વાતનો તે લોકોએ ફાયદો ઉઠાવી લીધો. બેટા, હવે અમે અમારા બીજા નાના મકાનમાં રહીએ છીએ. તે લોકોએ તો અમને અમારા ઘરમાંથી પણ કાઢી મૂક્યા. તે બહુ જ લોભી લોકો નીકળ્યા. તેમને લાગતું કે તું એકના એક દિવસ સફળ થઈ જઈશ અને આ ખાનદાનનો મોટો દીકરો હોવાને નાતે બધું તારા નામે થઈ જશે. આ બધું તમારા કાકા અને શ્લોક સહન નહોતા કરી શકતા, એટલે તેમણે તને બધાની નજરમાં ખોટો સાબિત કરી દીધો. અને પછી જ્યારે તું ઘર છોડીને જવા લાગ્યો તો તેમણે અમને બધાને ભડકાવ્યા અને કહ્યું કે જો તે અહીંથી જઈ રહ્યો છે તો જવા દો. મોહલ્લાના લોકોમાં કે કોઈ આજુબાજુને આ વાત ખબર પડી કે યશ ચોરી કરતો તો દરેક વ્યક્તિ તમને જ દોષી ઠેરવશે અને તમારા ઉછેર પર સવાલ ઉઠશે. બસ આ જ કારણે અમારાથી કોઈએ પણ તારી સાથે વાત કરવાની કોશિશ ન કરી. બેટા, અમને માફ કરી દે. પપ્પા જે નબળાઈના કારણે કંઈ બોલી નહોતા શકતા, તેમણે પોતાના હાથ જોડી લીધા. હું હસવા લાગ્યો, એક કડવું હસવું. મેં કહ્યું, 7 વર્ષ સુધી તમે લોકોએ મને નજરઅંદાજ કર્યો કારણ કે તમને શરમ આવી રહી હતી. તમે લોકોએ મારી જિંદગી બરબાદ કરી દીધી, મારું માનસિક સંતુલન ખરાબ કરી દીધું, મને એટલો તોડી નાખ્યો કે મને મારું નામ સુધી બદલવું પડ્યું, અને બધું એટલા માટે કારણ કે તમને મારા પર શરમ આવી રહી હતી. સમાજ તમારા પર આંગળી ન ઉઠાવે એટલે તમે લોકોએ મને ક્યાંયનો ન રાખ્યો. પપ્પા રડવા લાગ્યા. તેમણે બહુ મુશ્કેલીથી કહ્યું, બેટા, આમ જાણીએ છીએ અમારાથી બહુ મોટી ભૂલ થઈ છે, પણ હવે તું પાછો ચાલ. મેં કહ્યું, તમને લોકોને શું લાગે છે કે હું તમારી સાથે ચાલીશ? એવું ક્યારેય નહીં થાય. મમ્મી કહેવા લાગી, બેટા પ્લીઝ અમારી સાથે ચાલ. તારી બહેન યુવાન થઈ ગઈ છે, અમારે તેના લગ્ન પણ કરવાના છે, પણ અમારી પાસે તેના લગ્ન કરવાનો કોઈ રસ્તો નથી. તમારા પપ્પા બહુ બીમાર રહે છે. ગૌરવની તબિયત પણ બહુ ખરાબ છે. તેને કિડનીની બીમારી છે. તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. મેં વિચાર્યું કે કદાચ તું અમારી મદદ કરી શકે, એટલે અમે તને મળવા આવ્યા છીએ. આ સાંભળીને મારી અંદર કંઈક તૂટી પડ્યું.
ઊભો થઈ ગયો. મેં કહ્યું, તો આ વાત છે, તમને મારી જરૂર છે એટલે તમે અહીં આવ્યા છો. જો તમે બધા પરેશાન ન હોત તો તમે ક્યારેય મારો સંપર્ક ન કરત ને. મમ્મીએ કહ્યું, ના બેટા, એવું નથી. મેં સાચે જ તારી પાસે માફી માંગવા આવ્યા છીએ, પણ ગૌરવને તારી જરૂર છે. તે તારો ભાઈ છે અને તારી બહેન હજી સુધી કુંવારી બેઠી છે. પ્લીઝ અમારી મદદ કર. મેં કહ્યું, મારા ભાઈ બહેન જેમણે 7 વર્ષ સુધી મારી સાથે વાત નથી કરી, મારા આખા પરિવારે મને મરેલો સમજી લીધો, હવે મારી જરૂર છે તેમને. મેં કહ્યું, હું તમારા લોકો માટે કંઈ નથી કરી શકતો, મને માફ કરી દો. અને હું ત્યાંથી ચાલ્યો આવ્યો. મમ્મી મને બોલાવતી રહી, પણ હું રોક્યો નહીં. કેફેથી બહાર નીકળીને હું ખરાબ રીતે રડી રહ્યો હતો, પણ હું રોકાયો નહીં. મારા ફ્લેટમાં આવી ગયો અને દરવાજો બંધ કરીને જમીન પર બેસી ગયો અને ઘણી વાર સુધી રડતો રહ્યો. અને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે મારી પાસે માફી માંગવા નહોતા આવ્યા, બલકે તે મારી પાસે મારા ભાઈ માટે કિડની માંગવા આવ્યા હતા. તેમને મારી કોઈ પરવા નહોતી, બસ તેમને પોતાની જરૂરિયાત પૂરી કરવી હતી. હું તેમના માટે એક માણસ નહોતો, બસ એક રસ્તો હતો. પછીના થોડા દિવસ મારા બહુ મુશ્કેલી ભર્યા પસાર થયા. મમ્મી અને પપ્પા કેટલી વાર ફોન કરતા, મેં ઉપાડ્યો જ નહીં. તેમણે મને મેસેજ મોકલી દીધો, મેં જવાબ ન આવ્યો. પછી મારા ભાઈ બહેને પણ મને ફોન કરવાનું શરૂ કરી દીધું. ગૌરવે કહ્યું કે ભાઈ પ્લીઝ મને બચાવી લો, હું મરી જઈશ. પ્લીઝ ભાઈ. મારું દિલ પીગળવા લાગ્યું. આખરે તે મારો ભાઈ હતો, પણ પછી મને યાદ આવ્યું કે તે જે ભાઈએ 7 વર્ષ સુધી મારી સાથે વાત નહોતી કરી. મેં બહુ વિચાર્યું અને કેટલી રાતો સુધી જાગતો રહ્યો. આખરે મેં ફેસલો કર્યો અને મમ્મીને ફોન કર્યો. મેં કહ્યું, હું તમારા લોકોની મદદ કરીશ, પણ મારી એક શરત છે. પહેલી શરત, હું માત્ર ટેસ્ટ કરાવીશ કે મારી કિડની મેચ થાય છે કે નહીં. બીજી શરત, જો તે મળી જાય છે તો હું તેને દાન કરીશ. આના પછી હું તમને લોકોને ક્યારેય નહીં મળું. આ છેલ્લી વાર હશે. ત્રીજી શરત, તમે લોકો મારી ઓળખને સિક્રેટ રાખશો. કોઈને નહીં જણાવો કે મેં મારું નામ બદલી નાખ્યું છે. મમ્મી મારી બધી શરતો માની ગઈ. હોસ્પિટલમાં ટેસ્ટ થયા અને જેવો ડર હતો એવું જ થયું. મારી કિડની ગૌરવ સાથે બિલકુલ બરાબર મળતી હતી. ડૉક્ટરે કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. મેં કહ્યું, ઠીક છે. ઓપરેશનની ડેટ નક્કી થઈ ગઈ. મારા ઘરવાળાએ મારી સાથે વાત કરવાની કોશિશ કરી, પણ મેં માત્ર જરૂરી વાતો જ કરી. ઓપરેશન થયું, બધું ઠીક રહ્યું. થોડા દિવસો સુધી તો ઘરવાળા હોસ્પિટલ આવતા હતા અને મારી સાથે વાત કરવાની કોશિશ કરતા. મમ્મી રડતી રહેતી, પપ્પા પણ માફી માંગતા. મેં મારા પૈસાથી પપ્પાનો ઈલાજ પણ કરાવ્યો, કારણ કે તેમને જોઈને મને બહુ દુઃખ થઈ રહ્યું હતું. મારા પપ્પા પહેલાં તો આવા નહોતા, જે રીતે હવે તેમની હેલ્થ ખરાબ થઈ ગઈ હતી. જે દિવસે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવાનો ટાઈમ આવ્યો, હું ગૌરવ પાસે ગયો અને મેં તેને કહ્યું, આ બધું મેં તમારા માટે નહીં, પણ મારા માટે કર્યું છે, જેથી હું મારી જાતને અરીસામાં જોઈ શકું. હું તમારા લોકોનો મોટો ભાઈ હતો અને આખી જિંદગી પોતાની જવાબદારી મોટો બનીને નિભાવવા માંગતો હતો, પણ તમે લોકોએ મારાથી મારો હક છીનવી લીધો. હવે જો અમે બધું કર્યું તો માત્ર મેં દિલને તસલ્લી આપવા માટે અને ઇન્સાનિયતના નાતે કર્યું છે. પ્રિયંકા બહુ રડી રહી હતી અને મને ઘરે આવવા માટે કહી રહી હતી. મેં તેની કોઈ વાત ન સાંભળી અને મારા શહેર પાછો આવી ગયો. મારા ઘરવાળાઓએ ઘણા દિવસો સુધી મને ફોન કર્યો, પછી ધીમે ધીમે ફોન આવવાના બંધ થઈ ગયા. મને લાગ્યું કે કદાચ હવે તે સમજી ગયા કે હું ક્યારેય પાછો નહીં આવું. પણ પછી થોડા સમય પછી મને ખબર પડી કે મારા ભાઈ બહેન મને શોધી રહ્યા છે. તે મારા જૂના મિત્રોને પૂછી રહ્યા હતા કે હું ક્યાં છું. તે મારી જૂની કંપનીમાં ગયા અને તેમણે મારી ઇન્ફોર્મેશન લીધી, પણ કોઈને પણ કંઈ ખબર નહોતી, કારણ કે મેં બધાથી કોન્ટેક્ટ ખત્મ કરી દીધો. કેટલાય મિત્રોએ મને જણાવ્યું કે તારા ઘરવાળા અમને મળે છે. મેં તેમને કહ્યું કે તે કોઈને મારા વિશે કંઈ ન જણાવે. તેમણે મારો સાથ આપ્યો. પછી મને ખબર પડી કે મારા ઘરવાળાઓએ સોશિયલ મીડિયા પર પણ મને શોધવાનું શરૂ કરી દીધું. તેમણે એક પોસ્ટ મૂકી જેમાં મારા જૂના ફોટો પર લખેલું હતું, અમે યશ ગુપ્તાને શોધી રહ્યા છીએ. જો કોઈને આમના વિશે ખબર હોય તો પ્લીઝ અમને જણાવો. આ જોઈને મને ગુસ્સો આવી ગયો કે હવે તે મને કેમ શોધી રહ્યા છે. જ્યારે હું તેમની પાસે હતો ત્યારે તો તેમણે મને ભગાડી દીધો. હવે જ્યારે હું ચાલ્યો ગયો છું તો તે મને શોધી રહ્યા છે. એક દિવસ મેં મમ્મીને મેસેજ કર્યો. કદાચ તે તેમનો છેલ્લો મેસેજ હતો, જેમાં લખેલું હતું, હું જાણું છું બેટા કે તે તારી ઓળખ બદલી નાખી છે. હું જાણું છું કે તું અમને માફ નહીં કરે, પણ હું તને જણાવી દઉં કે અમે બધા તને બહુ પ્રેમ કરીએ છીએ. અમે જે કર્યું તે ખોટું હતું, જેના પર અમે હંમેશા પસ્તાઈશું અને અમને અમારી ભૂલોની સજા મળી ગઈ. પણ તું ખુશ રહે, એ જ અમારી પ્રાર્થના છે, એ જ મારા આશીર્વાદ છે. મેં તે મેસેજ વાંચ્યો અને તેના પછી 2 વર્ષ બીજા પસાર થઈ ગયા. આ રીતે હું યશમાંથી વિનય બની ચૂક્યો છું. યશ એક દૂરની યાદ છે જે ક્યારેક મારા સપનામાં આવી જાય છે, પણ હકીકતમાં મોજૂદ નથી. મારી જિંદગી સારી છે. મારી નોકરીમાં મને વધુ પ્રગતિ મળી ગઈ. હું એક સિનિયર મેનેજર છું. મારા સારા મિત્રો છે, મને સહારો આપે છે અને હવે તો મેં લગ્ન કરવાનો ફેસલો પણ કરી લીધો. તાનિયા નામની છોકરી મારી કંપનીમાં કામ કરે છે.
તેની સાથે મારી સારી દોસ્તી થઈ ગઈ ને તે અને હું એકબીજાને પસંદ પણ કરવા લાગ્યા. અમારા લગ્ન કરીશ પણ મારી ફેમિલીને તેમાં સામેલ નહીં કરું. મેં તાનિયાને સાફ જણાવી દીધું કે હું મારા પરિવાર સાથે કોઈ સંબંધ નથી રાખતો. આ વાતથી તાનિયાને કોઈ મતલબ નથી. તે માત્ર મારી સાથે ખુશ રહેવા માંગે છે. મને દુઃખ છે જે મેં ક્યારેય આખી જિંદગી નહીં જાય પણ મેં આ દુઃખ સાથે જીવવાનું શીખી લીધું છે. મિત્રો, કહાની સારી લાગી હોય તો લાઈક શેર